ચલો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિભાગ બી એમાં 25, 26 અને 27 આ 3 દાખલા જોવાના છે. તે વિડીયો ચાલુ કરતા પહેલાં જે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. તો ચલો 25મો દાખલો, મોસ્ટ એમપી દ્વિઘાત બહુપદી 4x² - 4x+1 ના શૂન્ય શોધો તથા શૂન્યને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. મિત્રો જે હોય એના બરાબર લખવાનું. અહીં s છે તો આપણે p ઓફ s બરાબર લખીશું. y હોય તો p ઓફ y બરાબર લખીશું. તો p ઓફ s ઇક્વલ શું છે 4s² - 4s + 1. તો શૂન્ય શોધવાનું કીધું છે પહેલા, તો આપણે સૌથી પહેલા શૂન્ય શોધીશું. તેના માટે તમારે આ વાક્ય કમ્પલસરી લખવું પડે. તો લખીશું કે p ઓફ s ના શૂન્ય શોધવા માટે p ઓફ s બરાબર 0 લેતા. તો માટે p ઓફ s બરાબર શું છે 0. તો માટે 0 બરાબર 4s² - 4s + 1. તો પલટાઈ દઈશું. તો માટે 4s² - 4s + 1 બરાબર 0. મિત્રો હવે કઈ રીતે પાડીશું? તો પહેલા પદના સહગુણક અને છેલ્લું પદ ધ્યાનમાં લઈશું. તો 4 × 4. તો 4 ને આપણે એ તેવ પાડીશું કે -4 આવવા જોઈએ, વચ્ચેનું પદ આવવું જોઈએ. તો વચ્ચે કયું છે -4. તો જો 4 × 4 તો એ તેવ પાડીશું કે વચ્ચેનું પદ આવવું જોઈએ. તો આપણે સ્ટાર્ટિંગ કેથી કરવાનું? 1 થી જ કરવાનું. તો જો આપણે બંનેનો સરવાળો કરીએ. પહેલા શું કરવાનું? બંનેનો સરવાળો કરવાનો. જો બંનેનો સરવાળો કરીએ અને વચ્ચેનું પદ ના આવે તો શું કરવાનું? બંનેની બાદબાકી. જો બંનેની બાદબાકી કર્યા પછી પણ જો વચ્ચેનું પદ ના આવે તો આગળની સંખ્યા લેવાની. રાઈટ? તો ચલો 1 × 4. હવે બંનેનો સરવાળો કરીએ તો 4 આવે ના, કે બાદબાકી કરીએ તો પણ ના આવે. આ કેન્સલ. હવે 2 × 4. હવે બંનેનો સરવાળો કરીએ તો 4 આવે. હા 4 આવે. પણ આપણે -4 લાવવાના છે. તો -4 લાવવા માટે મિત્રો આપણે શું કરીશું? બંને સંખ્યા આગળ માઈનસનું ચિહ્ન મૂકીશું. તો માટે 4s² - 2s - 1 બરાબર 0. રાઈટ? તો હવે ટોટલ કેટલા પદો છે? 4 પદો છે. આપણે બે પદમાંથી કોમન કાઢીશું. આ બે પદમાંથી કોમન શું નીકળશે? 2s. તો 2 × 2 = 4. તો s² છે એમાંથી આપણે એક s કોમન કાઢ્યો છે તો એક s બાકી રહ્યો માઈનસ. આ તો આખું જ કોમન કાઢ્યું છે એટલે 1 માઈનસ વચ્ચે કયું ચિહ્ન છે માઈનસ. હવે આ બંનેમાંથી કશું જ કોમન નીકળતું નથી તો આપણે શું લખીશું? 1. કેમ 1? જો કશું જ કોમન ના નીકળે તો શું લખવાનું? 1. કેમ 1? કેમ કે 1 એ શું છે? દરેક સંખ્યાનો અવયવ છે. આપણે 1 લખીશું. હવે માઈનસ છે એટલે કોષની અંદર ચિહ્ન બદલાઈ જશે બરાબર 0. તો માટે 2s - 1 બીજા કૌંસમાં 2s - 1 બરાબર 0. તો માટે 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0. એક માઈનસમાં છે તો પ્લસમાં, અહીંયા પણ એક માઈનસમાં છે તો પ્લસમાં. તો માટે 2s બરાબર 1 અથવા 2s બરાબર 1. તો માટે s બરાબર 1/2 અથવા s બરાબર 1/2. તો લખીશું કે આમ આપેલ બહુપદીના શૂન્યો (1/2) આ ખાસ લખવું પડે 1/2 અને 1/2 છે. હવે શું કીધું છે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એવું લખેલું આવે તો આપણે શું શોધવાનું? તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો ચલો હવે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધીશું. તો હવે શૂન્યનો સરવાળો, મિત્રો શૂન્યનો સરવાળો બાબા સૂત્ર શું? આલ્ફા પ્લસ બીટા. તો પહેલો આલ્ફા કહેવાય અને બીજું હોય એ બીટા કહેવાય. તો આલ્ફા પ્લસ બીટા એટલે 1/2 + 1/2 એટલે 1 + 1/2 2/2 1. તો આલ્ફા પ્લસ બીટા પર સૂત્ર શું? -b/a. આ માઈનસ સૂત્રનું. ચલો b બરાબર -4
a બરાબર 4, રાઈટ? તો બરાબર આ માઈનસ સૂત્રના છે. -4 જોડે શું છે? s. આપણે લખીશું s નો સહગુણક. હવે 4 જોડે શું છે? s². આપણે લખીશું s² નો સહગુણક અને શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા બીટા. તો બંનેનો ગુણાકાર 1/4. ચલો બરાબર c upon a એટલે જ આવશે. તો a કે શું છે? અચળ પદ. a કે શું છે? અચળ પદ. અને 4 એ શું છે? s² નો સહગુણક. અહીં તમારો 25મો દાખલો પૂરો. ચલો મિત્રો આગળનો દાખલો. જેના શૂન્યનો સરવાળો √5 અને ગુણાકાર 3/4 છે તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો લખીશું પહેલા ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે, રાઈટ? ચલો આ પેલું સેન્ટેન્સ લખ્યું. હવે આપણે શૂન્યનો સરવાળો આપી દીધેલો છે અને શૂન્યનો ગુણાકાર પણ આપણે આપી દીધેલો છે. આપણે લખીશું આપેલ માહિતી મુજબ ચલો શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું? હે મિત્રો, શૂન્યનો સરવાળો સૂત્ર શું? આલ્ફા પ્લસ બીટા. તો શૂન્યનો સરવાળો આપણને કેટલો આપેલો છે? શૂન્યનો સરવાળો આપણને આપેલો છે √5 બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું? -b/a. અને શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું? આલ્ફા બીટા. તો મિત્રો શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? 3/4. બરાબર સૂત્ર શું? c/a. આપણી પાસે a ની વેલ્યુ છે તો જુઓ આ રફ એડ પર કરવાનું. તો √5 બરાબર -b/a. એમાં આપણી પાસે a ની વેલ્યુ છે 4. તો માટે -b બરાબર શું થાય? 4/5. હવે માઈનસ ની સામે સાઈડ મૂકી દઉં તો b બરાબર શું મળી જાય આપણને? -4/5. આપણે લખીશું કે જો હવે જો આમાં બંનેનો અંશ અને બંનેનો છેદ ધ્યાનમાં લેવાનો. આપણે લખીશું જો a બરાબર 4 તો b બરાબર શું આવે એ મેં તમને કરી બતાવ્યું. આ તમારે આટલું રફ પેજ પર કરવાનું. ચલો b બરાબર -4/5 અને c બરાબર કેટલા છે? 3. આપણે લખીશું અને c બરાબર 3. હવે લખીશું કે આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી. તો મિત્રો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c. આ વ્યાપક સ્વરૂપ છે, યાદ રાખજો, સેક્શન એમાં પૂછાય છે. તો ચલો a બરાબર 4 એટલે 4 ગુણ્યા x નો વર્ગ, b બરાબર -4/5 એટલે -4/5 ગુણ્યા x, c એટલે અચળ પદ 3. તો જો 4 ગુણ્યા x નો વર્ગ એટલે 4x² પ્લસ માઈનસ 4√5x પ્લસ 3. આપણે લખીશું 4x નો વર્ગ -4√5x વત્તા 3 છે. હવે આપણે લખીશું કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે
કે પછી આટલી બહુપદી લખવાની 4x² માઇનસ 4√5x પ્લસ 3 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. આ પણ તમારે રફ પેજ પર કરવાનું. તો મિત્રો અહીં તમારો 26મો દાખલો પૂરો. ચલો મિત્રો, ત્રણ દાખલા જોવાના હતા, 25, 26 અને 27. એમાં લાસ્ટ 27મો દાખલો. પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે એનાથી આગળ જોઈશું. તો ચલો 27મો દાખલો. દ્વિઘાત સમીકરણ 6x² માઇનસ x માઇનસ 2 બરાબર 0 ના બીજ શોધો. તો જુઓ, આપણે પહેલા લખીશું કે 6x² માઇનસ x માઇનસ 2 બરાબર 0. તો સુધી પહેલા આપણે શું શોધીશું? તો એની પહેલા આપણે લખીશું કે અહીં a બરાબર 6, b બરાબર -1, c બરાબર -2. હવે આપણે શું શોધવાનું છે? b² - 4ac. તો ચલો પહેલા b² - 4ac શોધીશું. તો b બરાબર -1, અહીં સ્ક્વેર છે a સ્ક્વેર, -4, a બરાબર 6, c બરાબર -2. તો -1 નો વર્ગ 1, માઇનસ પ્લસ 6 ગુણ્યા 4, તો 6 ચોક 24 ગુણ્યા 2 48 વત્તા 1 બરાબર 49. તો માટે b² - 4ac બરાબર 49. હવે સૂત્ર મૂકીશું અને ગ્રેટર ધેન 0 આવે છે. ગ્રેટર ધેન 0 આવે છે એટલે માથાકૂટ કરવી પડે, સૂત્ર મૂકીને વ્યવસ્થિત કરવું પડે. લેસ ધેન 0 આવે તો આપણે માથાકૂટ ના કરતા, પણ ગ્રેટર ધેન 0 આવે છે એટલે આપણે બધું વ્યવસ્થિત કરવું પડે. તો લખીશું કે x બરાબર -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં b² - 4ac અપોન 2a. તો જુઓ માટે x બરાબર આ માઇનસ સૂત્રના છે, b બરાબર -1 પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં આપણે b² - 4ac શોધ્યા છે. કેટલા છે? 49 છેદમાં 2. a બરાબર કેટલા છે? a બરાબર છે 6. તો ચલો માટે x બરાબર 1 પ્લસ ઓર માઇનસ, હવે જો અંડર રૂટ 49 છે એટલે બાદ કેટલા નીકળે? 7 છેદમાં 6 દુ 12. તો જુઓ માટે x બરાબર એકવાર પ્લસ એકવાર માઇનસ એટલે 1 + 7 ના છેદમાં 12 અથવા x બરાબર 1 - 7 ના છેદમાં 12. તો માટે x બરાબર 8 ના છેદમાં 12 અથવા x બરાબર -6 ના છેદમાં 12. તો જો 4 દુ 8, 4 તાલી 12. તો માટે x બરાબર શું આવે? 2 ના છેદમાં 3 અથવા x બરાબર 6 દુ 12 એટલે -1 ના છેદમાં 2. જોઈ લે જવાબ આવે છે કે નહીં. આવી ગયો, રાઈટ? આવી ગયો. તો આપણે લખીશું કે આમ બીજ 2 ના છેદમાં 3 અને -1 ના છેદમાં 2 છે. જો મિત્રો આપણે અંડર રૂટમાં b² - 4ac આવે, b² - 4ac એટલા માટે શોધ્યું કે આ સૂત્રમાં આવે છે. જો આપણે શોધેલું હોય તો આપણને સહેજ પણ વાંધો ના આવે, દાખલો એકદમ ઈઝી થઈ જાય. ને કે પછી અહીંયા બધું માથાકૂટ કરવી પડે, બધું શોધવું પડે. એના કરતાં બેટર છે કે પહેલાં b² - 4ac શોધી કાઢવાનું, જે આવે તે સીધું અંદર લખી જ દેવાનું. બરાબર? તો અહીં આપણે જે 3 દાખલા કીધા હતા 25, 26, 27 એ પૂરા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એનાથી આગળ જોઈશું.